નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્ર અને ચાક ગતિની ચર્ચા કરીશું. આજનો મુદ્દો છે સદિશ ગુણાકાર. બે સદિશોનો સદિશ ગુણાકાર સમજાવો. પહેલો પ્રશ્ન. તો સદિશ ગુણાકાર કોને કહેવાય? તો બે સદિશોનો ગુણાકાર કરતાં જે પરિણામી રાશિ મળે એ સદિશ રાશિ હોય તો આવા ગુણાકારને સદિશ ગુણાકાર કહે છે. અને જેના આપણે સાઇનના ગુણાકાર તરીકે પણ વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ અથવા એને ક્રોસ ગુણાકાર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. એકચ્યુઅલી અહીંયા આ ઘટનાને સમજવી હોય તો ધારો કે આ એ સદિશ છે અને આ બી સદિશ છે. એમના બે પૂછ વચ્ચે બનતો જે ખૂણો છે એ થીટા હોય તો આ થીટા જેટલા કોણ માટે સદિશ ગુણાકારને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. અહીંયા સદિશ ગુણાકાર જે છે એ અને બીથી જે સમતલ બને છે એના સાથે આપણને એનો સંબંધ મળે છે. તો એ ક્રોસ બી કેટલો થાય? તો એ ક્રોસ બી જે છે એ સદિશના મૂલ્ય બી સદિશના મૂલ્ય સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ ઉપરથી નક્કી થતો હોય છે. તો અહીંયા આને આપણે એ ક્રોસ બી એ બી સાઇન થીટા એન કેરેટ વડે રજૂ કરીએ છીએ. જ્યાં એન કેરેટ જે છે એ આપણને આ સદિશ ગુણાકારની દિશા આપે છે. કારણ કે દિશા મળે છે તો પરિણામી રાશિ સદિશ થાય છે. એટલે અહીંયા એ ક્રોસ બી એ બી સાઇન થીટા એન કેરેટ વડે રજૂ થતો જવાબ છે. અને હવે જ્યાં એ સદિશનું મૂલ્ય બી સદિશનું મૂલ્ય રજૂ કરે છે અને એન કેરેટ જે છે એ કઈ દિશામાં મળે છે? તો એન કેરેટની દિશા એ અને બીથી બનતા સમતલને લંબરૂપે હોય છે. હવે લંબરૂપે તો બે મળે, અંદર પણ મળે, બહાર પણ મળે. તો આને આ રીતે સમજો કે એ ક્રોસ બી કરીએ છીએ તો અહીંયા આની ઉપરથી મેળવીએ તો આની દિશા એ સમતલને લંબરૂપે અંદર તરફ મળશે. અહીંયા એન કેરેટ જે છે એ અંદરની બાજુએ મળશે સમતલને લંબરૂપે. એનું કારણ આપણે એ સમજી શકીએ કે એથી બી તરફ ફેરવીએ છીએ એટલે અહીંયા દિશા જે છે એ સમઘડીમાં ફેરવવામાં આવે છે. સમઘડીની અંદર અહીંયા આપણને એ ક્રોસ બી જે છે એ સમતલને લંબરૂપે અંદર મળે છે. એટલે આ જે પ્રશ્ન છે એ તમારે આનો ઉપયોગ આગળ જતાં કરવાનો છે, બરાબર? એટલે અહીંયા અલગથી ના પૂછે તો કંઈ નહીં, પણ આનો ઉપયોગ તમારે વારંવાર કરવાનો આવે છે. માટે તમારે આને વ્યાખ્યાયિત કરવા તમને આવડતું હોવું જોઈએ. હવે ધારી લઈએ કે એ ક્રોસ બી જે સદિશ છે એ સી સદિશ આપે છે. તો આ સી સદિશ બરાબર શું મળ્યું? તો સી સદિશ બરાબર આપણને આવું સમીકરણ મળે છે. સી સદિશ બરાબર એ બી સાઇન થીટા એન કેરેટ. અને આ જે છે આને ક્રોસ ગુણાકાર વડે પણ રજૂ કરવામાં આવે છે. એટલે એની સિમ્બોલ ગુણાકારવાળી સિમ્બોલ છે. એ ક્રોસ બી આવું બોલાય. એ સદિશ ક્રોસ બી સદિશ, બરાબર? અને ક્રોસ શબ્દ વડે પણ વ્યાખ્યાયિત કરીએ છીએ. અને આ જે સદિશ છે એ અને બી એ એક સમતલની અંદર આપણે લઈ લેવાના અને એના લંબરૂપે આની ડાયરેક્શન નક્કી કરવાની થાય છે. જોઈએ એની દિશા કઈ રીતે મળે છે. એના માટેનો એક નિયમ છે જેને આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો એની વાત કરીએ. હવે આ રીતનો પ્રશ્ન પૂછે કે જમણા હાથના સ્ક્રૂનો નિયમ લખો અને સમજાવો. તો સૌપ્રથમ અહીંયા એક આકૃતિનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. આકૃતિની અંદર જોઈ શકાય છે કે એ અને બી જે સદિશો છે, ધારો કે આ એ સદિશ છે, આ રીતે આપેલો છે, અને આ બી સદિશ છે. તો એ સદિશ અને બી સદિશ જે આવેલા છે એના સમતલને લંબરૂપે એક સ્ક્રૂને ગોઠવી દેવામાં આવે છે. એટલે અહીંયા એક સ્ક્રૂ આ રીતે ઊભો કરી દેવાની વાત છે, બરાબર? જે આકૃતિમાં આ રીતે બતાવેલો છે. આ જે સ્ક્રૂ છે એ સમતલને લંબરૂપે છે. કોના સમતલને? એ અને બીથી જે સમતલ બને છે એના લંબરૂપે છે.
અને હવે એને એ સ્ક્રૂને તમે ફેરવશો એટલે એથી બી તરફ એને રોટેટ કરવાનો છે. આપણે જાણીએ છીએ કે કોઈ એક સ્ક્રૂ હોય તો એ સ્ક્રૂને આપણે રોટેશન આપીએ આ રીતે. બરાબર, તમે વિચારી લો કે ડિસમિસ છે તમારી હાથમાં અને તમે કોઈ સ્ક્રૂ ખોલો છો કે બંધ કરો છો, તો તમે કઈ દિશામાં એને ફેરવશો ડિસમિસને, તો એ સ્ક્રૂ અંદર જશે. તો તમને ખબર છે કે તમે એને અંદર લઈ જવું હોય એ સ્ક્રૂને તો કઈ રીતે ફેરવો છો, એને સમઘડી દિશામાં ફેરવો છો. સમઘડી દિશામાં ફેરવશો તો એ સ્ક્રૂ અંદર જશે, વિષમઘડી દિશામાં ફેરવશો તો બહાર આવશે. સેમ પરિસ્થિતિ છે. એ ક્રોસ બી મેળવવો છે તો એ ક્રોસ બી મેળવવા માટે સ્ક્રૂને એ અને બીથી બનતા સમતલને લંબરૂપે ગોઠવી દેવું પડે. એ ગોઠવણી કર્યા પછી સ્ક્રૂને રોટેટ કરવો પડે. સ્ક્રૂને રોટેટ કરવાની વાત આવે ત્યારે એ સ્ક્રૂ રોટેશન કરવાથી કાં તો ઉપર જાય કાં તો નીચે જાય. અહીંયા આકૃતિ પ્રમાણે જોઈએ તો આ સ્ક્રૂ કાં તો ઉપર જાય કાં તો નીચે જાય. હવે ઉપર જવાની શક્યતા ક્યારે રહેશે, તો આ સ્ક્રૂને જ્યારે તમે સમઘડી દિશામાં ફેરવશો, બરાબર, તો આ સ્ક્રૂ ઉપર જશે. વિષમઘડી દિશામાં ફેરવશો તો નીચે આવશે. હવે અહીંયા એક્ઝેક્ટલી સ્ક્રૂ જે છે ઉપરના નટ બોલ્ટ સાથે હોય તો તમને એનો અનુભવ થાય કે આંટો ફેરવીએ છીએ તો આંટો ઉપર જાય છે કે નીચે જાય છે, આંટો ખુલે છે કે બંધ થાય છે. એટલે અહીંયા એ ક્રોસ બી એ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. એ ક્રોસ બી એ સી સદિશ આપે છે અને સી સદિશની દિશા શોધવા માટે આપણે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરીએ છીએ. બરાબર, તો જો સ્ક્રૂને વિષમઘડી દિશામાં ફેરવવામાં આવે તો સીની દિશા જે છે એ નીચેની મળે છે, એટલે ઋણ મળે છે, અને સમઘડી દિશામાં ફેરવીએ છીએ તો સીની દિશા ધન મળે છે. બરાબર, દિશા નક્કી કરવા માટે આપણે બીજી એક આકૃતિનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બી નંબરની જે આકૃતિ છે, આ જે આકૃતિ છે આની અંદર આપણે આંગળીઓ વાપરીએ છીએ. તો એ અને બીથી જે સમતલ બને છે એના લંબરૂપે આપણે આપણો જે હાથ છે એને મૂકી દેવામાં આવે અને આંગળીઓને એથી બીની દિશામાં વીંટાળવામાં આવે. હવે જનરલી જો અહીંયા જે બતાવેલી સ્થિતિ છે એ પ્રમાણે આંગળીઓ આ ડાયરેક્શનમાં વીંટાળેલી છે. બરાબર, આ રીતે એને વીંટાળેલી છે. તો આ જે સિચ્યુએશન બતાવવામાં આવેલી છે, આ સિચ્યુએશનમાં એ ક્રોસ બીની દિશા ઉપરની મળે છે. અંગૂઠો જે દિશા આપે એ અંગૂઠો આપણને શાની દિશા બતાવશે, સી સદિશની દિશા બતાવશે. એટલે સી સદિશ એ અંગૂઠા ઉપરથી નક્કી થાય છે આંગળીઓની મદદથી કરીએ તો. અને જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી કરીએ તો એ આપણને સ્ક્રૂ જે દિશામાં ખસે છે, ઉપર જાય તો ઉપરની બાજુ આપશે, નીચે ઉતરતો હોય તો નીચેની દિશા આપશે. એટલે અહીંયા ઉપરની દિશા દર્શાવવા માટે આપણે આ સ્ક્રૂને આ રીતે રોટેટ કર્યો છે. હવે રોટેટ કઈ રીતે કરવાનું, તો રોટેટ એ ક્રોસ બી હોય તો એથી બી તરફ કરવાનું, બી ક્રોસ એ હોય તો બીથી એ તરફ કરવાનું. બરાબર, એટલે એ ક્રોસ બી રોટેશન જે કરવામાં આવે છે એ આપણને અહીંયા સી સદિશ ઉપરની દિશામાં મળે છે. હવે એની જગ્યાએ બી ક્રોસ એ કરીએ તો રોટેશન એના કરતાં ઉલટું કરવું પડે, અને ઉલટું રોટેશન કરીએ તો આ બંને કિસ્સામાં બી ક્રોસ એ સી આપતો હોય તો બંને કિસ્સાની અંદર આપણને દિશાઓ ઉલટાઈ ગયેલી માલુમ પડે છે. તો આ વાત થઈ જમણા હાથના સ્ક્રૂના નિયમની દિશા નક્કી કરવા માટેની. હવે આપણે બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મોની ચર્ચા કરીએ. સૌ પ્રથમ, બે સદિશોનો સદિશ ગુણાકાર સમક્રમી નથી. હવે આ સમજીએ, સમક્રમી હોવું અને સમક્રમી ના હોવું એટલે શું. તો સમક્રમીનો મતલબ છે કે એ અને બીનો ગુણાકાર કરીએ, એ ક્રોસ બી, તો એ ક્રોસ બી જે છે એ બી ક્રોસ એ જેવા થાય તો આને સમક્રમી છે એવું કહી શકાય. આવું મળે તો સમક્રમી છે, પણ આવું મળતું નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ, તો સમક્રમી નથી. કેમ? તો દિશા જે મળે છે પરિણામી સદિશની એ ઉલટાઈ જાય છે. એ ક્રોસ બી કરીએ તો ધન દિશા મળતી હોય તો બી ક્રોસ એ ઋણ દિશા આપે છે. માટે એ ક્રોસ બી અને બી ક્રોસ એ ની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી આપણે એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ લખી શકતા નથી. તો શું લખી શકાય?
તો આવું લખી શકાય, એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. બરાબર. તો આ સમક્રમી નથી. બીજી વસ્તુ, એ ક્રોસ બીનું મૂલ્ય એ બી ક્રોસ એ ના મૂલ્ય જેટલું થાય છે. એટલે મૂલ્યો સરખા હોય છે, દિશા વિરુદ્ધ હોય છે. તો પહેલો ગુણધર્મ છે સમક્રમી નથી. ચલો એના પછી અદિશ ગુણાકાર પરાવર્તનની જેમ વર્તે છે. બરાબર. પરાવર્તન હેઠળ આપણે એક્સને -x, વાયને -y, ઝેડને -z મળે. તો આના માટે તમે આવું કરો તો ચાલે. એ ક્રોસ બી બરાબર -a ક્રોસ -b. તો જવાબ બદલાતો નથી. એટલે પરાવર્તનમાં પરિણામની સંજ્ઞા બદલાતી નથી. આ બીજા નંબરની વાત આવી. હવે આગળ સદિશ ગુણાકાર સદિશ સરવાળા પર વિભાજનના નિયમનું પાલન કરે છે. સમજો કે પાલન કરવું એટલે આપણે જનરલી આવું ભણ્યા છીએ, એ કૌંસમાં બી વત્તા સી હોય તો શું કરીએ છીએ? તો કે આની જગ્યાએ એ બી પ્લસ બીસી લખીએ છીએ. તો એ જ વસ્તુ અહીંયા આપણે ક્રોસ ગુણાકારમાં એપ્લાય કરીએ છીએ. એ ક્રોસ બી પ્લસ સી છે. તો એ ક્રોસ બી અને એ ક્રોસ સી એ બે જે સરવાળો છે એમાં વિભાજન થાય છે. એટલે સદિશ ગુણાકાર સદિશ સરવાળા પર વિભાજનના નિયમનું પાલન કરે છે. ત્યાર પછી બે શૂન્યેતર સદિશો, શૂન્ય સિવાયના બે સદિશો છે, એનો આપણે જ્યારે ક્રોસ ગુણાકાર લઈએ છીએ ત્યારે આપણને શૂન્ય મળે છે. અથવા બે એક જ દિશાના સદિશો હોય, અહીંયા શૂન્યેતર સદિશ છે પણ કેવા? એક જ દિશામાં હોય એવા. તો એ ક્રોસ એ બરાબર 0. કારણ કે અહીંયા આ જે છે એમની વચ્ચેનો ખૂણો કેવો બનશે? થીટા બરાબર 0 બનશે. થીટા બરાબર 0 હોય એ સદિશ અને એ સદિશ વચ્ચેનો, તો એ ઇન્ટુ સાઇન 0, સાઇન 0નો જવાબ 0 થઈ જશે. તો એ આપણને શૂન્ય સદિશ આપે છે. આમ બે શૂન્યેતર સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર હોય તે માટે સદિશ ગુણાકાર શૂન્ય સદિશ મળે, આ એની કન્ડિશન થઈ. તો સમાંતર કે પ્રતિ સમાંતર સદિશો માટે સદિશ ગુણાકાર શૂન્ય થાય છે. અને થીટા બરાબર 0 હોય કે થીટા બરાબર 180 હોય, આ બંને કિસ્સા માટે આપણને જવાબ કેટલો મળે છે? તો શૂન્ય સદિશ મળે છે. ત્યાર પછી અહીંયા આપણે બે શૂન્યેતર સદિશો લંબ હોય તો શું થાય? તો બે શૂન્યેતર સદિશો લંબ હશે તો એમનો જે જવાબ છે એ મેક્સિમમ મળશે. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. બે શૂન્યેતર સદિશો લંબ હોય તો એ જે છે એ આપણને સાઇન 90, જે સાઇન 90ની વાત છે અહીંયા, સાઇન 90 1 થવાનો છે. તો એ ક્રોસ બીનો જવાબ આપણને એ બી મળ્યો. એ બી અને એન કેરેટ એની દિશા આપે છે. તો એ ક્રોસ બી બરાબર એ બી એન કેરેટ. બરાબર. ત્યાર પછી બહુ મહત્ત્વની બાબત આવે છે જે તમારે વારંવાર વાપરવાની છે. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ, જેને આપણે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષના સંદર્ભમાં દર્શાવીએ છીએ. તો આ યામાક્ષ પદ્ધતિમાં ધારો કે આ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે અને એના લંબ હોય ઝેડ અક્ષ છે. એક્સ વાય ઝેડ પરસ્પર લંબરૂપે હોય છે. આમની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો, આ વાય ઝેડ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો, ઝેડ એક્સ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો. એકમ સદિશો પણ તમને ખબર છે કે એક્સ દિશાનો જે એકમ સદિશ છે એક્સ અક્ષ માટે એ આઈ કેરેટ લઈએ છીએ, વાય માટે જે કેરેટ લઈએ છીએ અને આના માટે કે કેરેટ લઈએ છીએ. તો આ એકમ સદિશો વચ્ચેનો જે સંબંધ છે ક્રોસ ગુણાકારનો એ ધ્યાનમાં રાખી લઈએ. તો આઈ ક્રોસ આઈ એટલે આઈ કેરેટ જે છે એનું મૂલ્ય 1 થાય. 1 ઇન્ટુ 1 અને એકમ સદિશો એક જ દિશામાં છે આઈ અને આઈ, તો એનો જવાબ સાઇન 0 થીટા 90 થીટા 0 થશે. એટલે સાઇન 0 ઇન્ટુ એન કેરેટ. તો શું મળ્યું? 0 સદિશ મળ્યો. એ જ રીતે જે કેરેટ ક્રોસ જે કેરેટ કરશું તો શું મળશે? તો કે જે કેરેટ ક્રોસ જે કેરેટ,
તો આપણને જવાબ મળશે 1 sin 0, તો એનો જવાબ પણ 0. એ જ રીતે કે ક્રોસ કે પણ 0 મળશે. તો તમને અહીંયા ક્લિયર કટ 3 બાબતો મળી કે આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે અને કે ક્રોસ કેના જવાબો 0 મળે છે. એટલે એકમ સદિશોનો પોતાના જેવા જ એકમ સદિશ સાથેનો ક્રોસ ગુણાકાર એ શૂન્ય સદિશ આપે છે. હવે આપણે આઈ ક્રોસ જે મેળવવાની વાત કરીએ. આઈ ક્રોસ જે, તો આઈ કેરેટ અને જે કેરેટનો ક્રોસ ગુણાકાર કરવામાં આવે તો શું લખાય? આઈ કેરેટનું મૂલ્ય, જે કેરેટનું મૂલ્ય, એ બંને વચ્ચેનો ખૂણો સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ. હવે આ જે લખેલું છે એમાં કિંમતો ભરી દીધેલી છે કે એક સાઇન 90 ઇન્ટુ એન કેરેટ. તો મિત્રો અહીંયા એન કેરેટ કેવી રીતે મેળવવાના છે? તો એન કેરેટ મેળવવા માટે તમારે કોનો ઉપયોગ કરવાનો છે? તો આપણે જે યામાક્સ પદ્ધતિ જે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ છે એની અંદર હવે વિચાર લો કે હમણાં જ આપણે ક્રોસ ગુણાકારનો જે છે એ જવાબ મેળવતા શીખ્યા, એનો સદિશ કઈ રીતે મળે. તો ધારો કે આ એ સદિશ છે અને આ બી સદિશ છે. હવે મારે એ ક્રોસ બી મેળવવો હોય તો હું શું કરતો હતો? સ્ક્રૂને આને લંબરૂપે ગોઠવી દેતો હતો સમતલને એ અને બીથી. એટલે આ સમતલને લંબરૂપે કોઈ સ્ક્રૂ ગોઠવાઈ ગયું. ધારો કે અહીંયા કોઈ સ્ક્રૂ ગોઠવાઈ ગયો લંબરૂપે, અને હવે એ સ્ક્રૂને એથી બી તરફ રોટેટ કરું તો એ સ્ક્રૂ જે છે અહીંયા વિષમગળી દિશામાં ફરશે. વિષમગળી દિશામાં ફેરવીશું તો એ સ્ક્રૂ બહાર આવશે. બહાર આવશે એટલે ઉપર આવશે. તો અહીંયા બહારની દિશા કઈ છે? આના એક્સ અક્ષ કહું, આના વાય અક્ષ કહું તો બહારની દિશા ઝેડ અક્ષ થાય. ઝેડ અક્ષ માટે કયો કેરેટ બતાવવામાં આવે છે? તો કે કેરેટ. તો આનો કે કેરેટની દિશા મળી. તો આ રીતે તમે આઈ ક્રોસ જે મેળવશો તો એ આપણને કે કેરેટની દિશામાં મળશે. જે ક્રોસ આઈ મેળવશો તો એ આપણને માઇનસ કે કેરેટની દિશામાં મળશે. તો આ જ રીતે તમે બાકીના જે જવાબો છે, જે ક્રોસ કે, તો જે ક્રોસ કેનો જવાબ આપણને મળશે આઈ. કે ક્રોસ આઈ તો એ જે મળશે. અને એના કરતાં ઉલટા ક્રમ હોય તો આપણને માઇનસ જવાબો મળે. એટલે જે ક્રોસ આઈ બરાબર માઇનસ કે ક્રોસ જે બરાબર માઇનસ આઈ ક્રોસ કે બરાબર માઇનસ જે. આને તમે આ રીતે યાદ રાખી લો. આઈ જે કે બરાબર. આ ક્રમ પ્રમાણે ચાલે. સમઘડી દિશામાં લઈએ ગુણાકાર આઈ ક્રોસ જે સમઘડી દિશામાં, તો આપણને અને નજીક નજીક આવવા જોઈએ. પછી કોઈ એમ કે આઈ ક્રોસ જે ની જગ્યાએ આઈ ક્રોસ કે, તો આ ખુલે આમ કંઈ આમ તો ના ચાલે. એ પછી અહીંયાથી લેવું પડે વિષમગળી દિશામાં. નજીક પડતો હોય ત્યાંથી લેવાની વાત છે. એટલે તમારે અહીંયા આ બાબતને ક્લિયર કટ મગજમાં ફિટ કરવાની છે, જેની આપણે વારંવાર ઉપયોગ કરીશું. તો આઈ જે કે, અને આનો જો ગુણાકાર સમઘડી દિશામાં હોય તો એ જવાબો આપણે કેવા લઈશું? ધન લઈશું. અને જો એ ઉલટા ક્રમમાં હોય આ રીતે તો આના જવાબો આપણે ઋણ લઈશું. એટલે સમઘડી દિશામાં આઈ ક્રોસ જે ક્રોસ કે ક્રોસ આઈ એ ધન મળશે. અને એના કરતાં ઉલટા ક્રમ લેવામાં આવે કે ક્રોસ જે, તો કે ક્રોસ જે એટલે આ ડાયરેક્શનમાં જવું પડ્યું. તો આ કઈ દિશા કહેવાય? વિરુદ્ધ દિશા કહેવાય, વિષમગળી દિશા કહેવાય. તો કે ક્રોસ જેનો જવાબ આપણને અહીંયા માઇનસ આઈ મળશે. એટલે જે વધે એ આવે જવાબ એનો. કે ક્રોસ જે તો આઈ જવાબ થયો, પણ કેવો? કે માઇનસ. કેમ? તો કે ઉલટી દિશામાં ગયા. તો આ રીતે આને યાદ રાખવાના છે. હવે કાર્ટેશિયન પદ્ધતિના અંદર આપણે જે સદિશોનું વિભાજન કરીએ છીએ એની વાત કરી દઈએ અને એના પરથી એનો ક્રોસ ગુણાકાર મેળવી લઈએ. આ પણ તમારે બહુ ઉપયોગમાં આવે છે. તો આના માટે આ જે છે એ સદિશ એ એક્સ આઈ, એ વાય જે, એ ઝેડ કેમાં વિભાજિત છે. બી સદિશ બી એક્સ આઈ કેરેટ, બી વાય જે કેરેટ, બી ઝેડ કે કેરેટમાં વિભાજિત છે. અને હવે આનો તમે ક્રોસ ગુણાકાર મેળવશો તો આના કેટલા સ્ટેપ થશે ક્રોસ ગુણાકારના? તો કે 9 સ્ટેપ થાય. 3 અને 3. તમારી જોડે આવું હોય એ વત્તા બી વત્તા સી નો ગુણાકાર એક્સ વત્તા વાય વત્તા ઝેડ સાથે કરો તો એ સાથે 3 પદો મળે. ગુણાકાર કરો એટલે બી સાથેના 3 પદો મળે, સી સાથેના 3 મળે. ટોટલ 9 પદો થાય. આ જે 9 પદો છે
એમાંથી તમને એટલી ખબર પડી ગઈ કે એક જેવા જે ઘટકો હોય આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે અને કે ક્રોસ કે એ નીકળી જાય તો 6 પદો વધશે. તો અહીંયા એ જ વસ્તુ આપણે અહીંયા મેળવીએ છીએ કે પહેલાં 9 પદો બનાવ્યા. 9 પદો બનાવતા દરેકને આવડે છે, બરાબર. એ 9 પદો આ રીતે બન્યા: એ એક્સ આઈ એ વાય જે એ ઝેડ કેનો ગુણાકાર બી એક્સ આઈ બી વાય જે બી ઝેડ કે સાથે કર્યો તો આપણને કુલ 9 પદો મળ્યા. આમાંથી સૌથી પહેલાં તો શું કરી નાખું? આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે અને કે ક્રોસ કે વાળા પદોને કાઢી નાખું તો 6 પદો વધશે. હવે જે 6 પદો વધ્યા છે એમાં એક આ પદ વધ્યું, એ એક્સ બી વાય. તો એ એક્સ બી વાય આઈ ક્રોસ જે છે એની જગ્યાએ શું લખાય? આની જગ્યાએ શું લખાય? તો કે આઈ ક્રોસ જે એટલે કે કેરેટ. તો સીધું લખી દીધું એ એક્સ બી વાય કે કેરેટ. પછી છે એ એક્સ બી ઝેડ, એ એક્સ બી ઝેડ અને આઈ ક્રોસ કે એટલે માઇનસ જે લખી દીધું, બરાબર. આઈ ક્રોસ કે એટલે માઇનસ જે. એ જ રીતે અહીંયા વધ્યું એ એક્સ એ વાય બી એક્સ, એ વાય બી એક્સ અને જે ક્રોસ આઈ, તો જે ક્રોસ આઈ એટલે માઇનસ કે. એ જ રીતે અહીંયા આવ્યા એ વાય બી ઝેડ, એ વાય બી ઝેડ, જે ક્રોસ કે તો આઈ. તો આ રીતે મિત્રો આપણે દરેક પદોને ધ્યાનમાં લેવાના છે. હવે આપણે ત્રીજા નંબરની લાઈન છે એમાં એ ઝેડ બી એક્સ, એ ઝેડ બી એક્સ કે ક્રોસ આઈ તો જે કેરેટ. એ જ રીતે એ ઝેડ બી વાય, એ ઝેડ બી વાય કે ક્રોસ જે તો માઇનસ આઈ. તો હવે ટોટલ તમારી જોડે 6 પદો થઈ ગયા. આ જે 6 પદો મળેલા છે એને આપણે થોડાક વ્યવસ્થિત ગોઠવી કાઢીએ. શું જોવા મળે છે? તો 2 આઈવાળા પદો હશે, 2 જે વાળા હશે અને 2 કે વાળા હશે. આઈવાળા પદોને ભેગા કરે, એના પછી જે વાળા પદોને નજીક લાયા અને કે વાળા પદોને નજીક લાયા, બરાબર. અહીંયાથી ઉપરની જે ગોઠવણી છે એમાં આઈવાળા, જે વાળા અને કે વાળા આ 3 પદોને ભેગા કર્યા અને જે ઘટનાક્રમ અહીંયા બન્યો આપણા જોડે, છેવટે જે પદો મળ્યા એની ગોઠવણી કરતાં આપણને એક નિશ્ચાયકનું સ્વરૂપ મળે છે. આ જે નિશ્ચાયક છે એ ગણિતની અંદર આવે છે ભણવામાં, આપણે આને યાદ રાખીશું. આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ અને એ એક્સ એ વાય એ ઝેડ, આને રો કહેવાય. આ 2 રો છે, આ પણ રો છે અને આ ઊભા લઈએ તો એને કોલમ કહેવાય. તો આ નિશ્ચાયક સ્વરૂપમાં આને આપણે કન્વર્ટ કરી નાખીએ છીએ. તો એ ક્રોસ બી સદિશ જે છે એ આપણને નિશ્ચાયક સ્વરૂપમાં પ્રાપ્ત થયો કહેવાય અને એ નિશ્ચાયકની અંદર આ રીતના પદો આપણને મળે છે: આઈ જે કે, એ એક્સ એ વાય એ ઝેડ, બી એક્સ બી વાય બી ઝેડ, બરાબર. આ નિશ્ચાયકનું સાદરૂપને દાખલાઓ માટે આપણે કામ લાગે છે.